Hello students, welcome back to the virtual class. Economics chapter number 4, supply is going on, and in that chapter guys, in the last session we understood that what do we mean exactly by the factors affecting supply. That means which are the key factors which affects the supply very well. કયા factors છે કે જે supply માં change લાવી શકે છે. આજનો આપણો જે કન્સેપ્ટ છે જે આપણે ડિમાન્ડમાં શીખી ગયા હતા સમવેર આ ચેપ્ટરના પણ ટોપિક્સ બધા ડિમાન્ડના કન્સેપ્ટની જેમ જ છે કારણ કે બંને કન્સેપ્ટ આમ એક સરખા છે આમ એકબીજાથી ઓપોઝિટ છે. જ્યારે પ્રાઇસ અને ડિમાન્ડ જે છે બરાબર એ બંનેની અને પ્રાઇસ અને સપ્લાય રાઈટ તો આ બે કન્સેપ્ટની જો તમે કમ્પેરિઝન કરો તો બંને એકબીજાથી વિરુદ્ધ છે બાકી આમ ટોપિક સેમ છે જ્યાં ડિમાન્ડ ઇઝ રિલેટેડ ટુ ધ કન્ઝ્યુમર્સ where the supply is related to the sellers. Right. So demand માં આપણે એક વસ્તુ જોઈ હતી કે what do we mean by the market demand and what do we mean by the individual demand. Same way આપણે અહીં આજે સમજવાના છે કે individual supply અને market supply એટલે શું. So the topic of today's session is the individual and market supply. તો individual supply એટલે શું જેમ આપણે individual demand શીખી ગયા હતા કે on a particular price tag on a particular price કોઈ પણ એક પર્સન છે બરાબર એ પોતે કેટલી સપ્લાય સેલ કરવા માંગશે બરાબર જેમ જેમ પ્રાઇસ વધે એમ આપણે શું કરીએ આપણો સ્ટોક છે વધારે વેચવા કાઢીએ સો ધેટ વી કેન ગેટ ધ મેક્સિમમ બેનિફિટ. તો પ્રાઇસ ચેન્જ થાય છે તો ઓન ધ બેઝ ઓફ ધ પ્રાઇસ બરાબર ઇન્ડિવિડ્યુઅલ સપ્લાયમાં શું ચેન્જ આવે છે સેમ વે કે ટોટલ માર્કેટમાં જેટલા ઇન્ડિવિડ્યુઅલ સપ્લાયર્સ છે એની ટોટલ સપ્લાય કેટલી થાય છે જેને આપણે માર્કેટ સપ્લાય કહીએ છીએ. સો over here we need to remember two concepts. At first the individual supply, that means the supply given by the single person of the market in the different price tags, as well as the market supply means the combination of all suppliers of the market right alongside at the same price. Right. So અહીંયા આપણી પાસે એક example છે, we will be able to understand that easily by the example only. તો example ની અંદર મેં ડેટા ટેબલ બનાવ્યું છે જે તમારી બુક કરતા થોડું અલગ હશે. Again it is my own data. તો અહીંયા બુકની અંદર એવું લખ્યું છે price of product, then the supply of A, supply of B, then the market supply, that is combination of all. But due to the limitation of the size of board, I have to do it in the symbolic way. તો પહેલા આપણે ટેબલ સમજી લઈએ. In the table P of X is equal to price of product X, S of XA, that means the supply of product X by supplier A. S of XB means the supply of the product X by the supplier B. And M of X, right, that is the market supply. There is no ever specific rule about writing this. આ રીતના મેં જે સિમ્બોલ્સ આપે છે સિમ્બોલ્સ માટેનો કોઈ રૂલ નથી અથવા તો આ સિમ્બોલ્સ સર્ટિફાઈડ નથી. ધીઝ આર ધ સિમ્બોલ્સ કે જે હું પોતે યાદ રાખવા માટે અને ઇઝીલી તમે લોકો સમજી શકો એની માટે આ બધા સિમ્બોલ્સ હું બનાવતો છું સો ધેટ યુ કેન રિમેમ્બર ધેમ વેરી વેલ. રાઈટ. લાંબા લાંબા સેન્ટેન્સ કરતા શોર્ટ ફોર્મ્સ હોય તો એ તમને તરત જ યાદ રહી જશે. સો ધેટ્સ વાય આઈ મેડ ઇટ on my own. તમારે ફૂલ નેમ જ લખવાના છે but as I said before that I have the limitation of the board size, that's why I have done this way. તો હવે આપણે જોઈએ કે પ્રાઇસ જે છે પ્રોડક્ટની એ 10, 20 અને 30 ત્રણ ડિફરન્ટ પ્રાઇસ એટલે કે પ્રાઇસ ઇન્ક્રીઝ થતી જાય છે. જ્યારે પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે તો એ જે સપ્લાયર છે એની સપ્લાય કેટલી થાય છે 10 રૂપીસ હોય તો 50 રાઈટ 20 રૂપીસ હોય તો 80 અને 30 રૂપીસ હોય તો 100 બરાબર. હવે બી જે સપ્લાયર છે એની માટે કોઈ પણ પ્રોડક્ટ એની પ્રાઇસ જ્યારે 10 રૂપીસ હશે તો એ 60 યુનિટ્સ વેચશે, જો એ 20 રૂપીસ થશે તો 100 યુનિટ્સ વેચશે અને જો એ 30 રૂપીસ થશે તો 120 યુનિટ્સ પોતે સેલ કરવા માટે માર્કેટમાં એઝ અ સપ્લાય ફોરવર્ડ કરશે બરાબર. તો હવે માની લો કે અત્યારે માર્કેટમાં બે જ સપ્લાયર છે બાકી માર્કેટમાં જેટલા સપ્લાયર હોય એ બધા ટોટલ એ બધાની સપ્લાયનો ટોટલ કરો ત્યારે માર્કેટ સપ્લાય બને છે. તો માર્કેટ સપ્લાય 10 રૂપીસમાં કેટલી હતી આપણે અત્યારે અઝ્યુમ કરીએ છીએ કે માર્કેટમાં બે જ સપ્લાયર છે. So 50 plus 60 is equal to 110, right? Then 20 rupees જ્યારે થઈ ત્યારે 80 rupees એના હતા અને B ના 100 હતા તો 8 plus 100 is equal to 180 and then 30 rupees ની જ્યારે પ્રાઇસ થઈ ત્યારે 100 plus 120 and that came to 220. તો એ જે સપ્લાયર છે એની એક્સ પ્રોડક્ટની પર્ટિક્યુલર પ્રાઇસમાં કેટલી સપ્લાય હતી પછી સપ્લાયર બી છે એની ટોટલ પ્રાઇસમાં ટોટલ સપ્લાય કેટલી હતી અને એ અને બી એટલે કે ટોટલ સપ્લાયર્સ તો જ્યારે જેટલા સપ્લાયર્સ છે એ દરેક સપ્લાયરની સપ્લાયમાં આપણે ટોટલ કરશું અને ત્યારે એ પર્ટિક્યુલર પ્રાઇસ રેટમાં આપણને માર્કેટ સપ્લાય મળશે ફોર ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ બરાબર. તો નાઉ વી હેવ ધીસ ડેટા ટેબલ. હવે આપણે એક ચાર્ટમાં સમજીએ રાઈટ એક આપણે ગ્રાફ ડ્રો કરીએ અને ડાયાગ્રામની અંદર સમજીએ કે કઈ રીતના માર્કેટ સપ્લાયમાં ચેન્જ આવે છે. તો over here at first the price was 10 and the supply of A was 50. So the price is 10
and the supply of A is 50, so I put one dot over here, right? Then price was 20, then the supply was 80, so the price came to 20 and supply 50 100 में गैप रखेलो છે तो 100 થી થોડા અંદર આવી જાય તો સમવેર અહીંયા આવશે, રાઈટ? તો એ બનશે સપ્લાય નો કર્વ અહીંયા. then price જ્યારે 30 થઈ તો સપ્લાય કેટલી થઈ 100, તો price came to 30 and the supply came to 100 and the point was here, and then it makes the supply curve like this, and this will be known as the supply curve SS, right? This will be known as the supply curve SS, right? So એ આપણો પહેલો સપ્લાય કર્વ બન્યો. now એક વસ્તુ ખાસ સમજીએ કે ડિમાન્ડનો જે કર્વ છે એનો નેગેટિવ સ્લોપ હતો, બટ સપ્લાયનો સ્લોપ જે છે પોઝિટિવ બનશે. શું કામ? કારણ કે પ્રાઇસની સાથે ડિરેક્ટ અને ઇક્વલ રિલેશન્સ છે, એટલે કે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો સપ્લાય પણ ઇન્ક્રીઝ થવાની છે. પ્રાઇસ જેટલી ઉપર થશે સપ્લાય આગળ જશે, એટલે એનો કર્વ જે છે, રાઈટ, એ લોઅર લેફ્ટ કોર્નર થી અપર રાઈટ કોર્નર સુધી ઉપર જ જશે, રાઈટ? તો સપ્લાય કર્વ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે હાઉ ઇઝ ધ સ્લોપ ઓફ ધ ડિમાન્ડ કર્વ એન્ડ હાઉ ઇઝ ધ સ્લોપ ઓફ ધ સપ્લાય કર્વ. સો યુ આર સપોઝ ટુ રાઇટ ધેટ ધ સ્લોપ ઓફ ધ ડિમાન્ડ કર્વ ઇઝ નેગેટિવ એન્ડ ધ સ્લોપ ઓફ ધ સપ્લાય કર્વ ઇઝ પોઝિટિવ, રાઈટ? નાઉ સેકન્ડ જે છે, બરાબર, આ કોણ હતું? તો ભાઈ સપ્લાય ઓફ x બાય a. હવે આપણે સમજીએ સપ્લાય ઓફ x બાય b ઓવર હિયર. હવે b ની સપ્લાય કેટલી છે જોઈ લઈએ. તો 10 રૂપીસ છે ત્યારે એની સપ્લાય કેટલી હતી 60. સો ધ પ્રાઇસ વોઝ 10 and 50 થી થોડું આગળ એટલે 60 અહીંયા સમવેર આપણે માની લઈએ 60, and that became the first point of supply, right? Again price increase થાય છે, price increased to 20 and the supply increased to 100. so price increased to 20 and the supply increased to 100, and that's how they come to the common point over here, right? now the third one, price again increased to 30 and supply came to 120. તો price જે છે 30 છે અને સપ્લાય છે 100, 150 તો સમવેર અહીંયા આવશે. તો અહીંયાથી આપણે એક લાઈન ડ્રો કરી લઈએ and that will bring the point over here, right? તો આ આપણા 3 પોઈન્ટ થઈ ગયા સપ્લાય ઓફ બી ના. એને પણ કનેક્ટ કરી દઈએ આપણે. તો એ તમારો બનશે સપ્લાય કર્વ ઓફ ધ પ્રોડ્યુસર બી ફોર ધ પ્રોડક્ટ એક્સ, રાઈટ? તો હવે આપણે જોયું કે આપણી પાસે બે અલગ અલગ સપ્લાય કર્વ છે. એક સપ્લાય કર્વ છે એનો છે, એક સપ્લાય કર્વ જે છે, બરાબર, એ સપ્લાયર બી નો છે. હવે આપણે સમજવાના છીએ કે માર્કેટ સપ્લાયમાં શું ઇમ્પેક્ટ આવે છે. તો માર્કેટમાં જ્યારે 10 રૂપીસ પ્રાઇસ હતી ત્યારે સપ્લાય કેટલી થાય છે 110. સો 100 થી એક સ્ટેપ આગળ આપણે 110 કાઉન્ટ કરી લઈએ અને 10 રૂપીસ અહીંયા, 100 અહીંયા, and that forms the first point over here. પછી 20 રૂપીસ થાય છે તો 180 પહોંચે છે. તો 150 અને 200 ની એક્ઝેક્ટ વચ્ચેની આજુબાજુમાં ક્યાંક 180 આવશે, રાઈટ? વચ્ચેથી થોડું આગળ તો ત્યાંથી આપણે એક લાઈન અપ કરશું અને 20 થી આપણે એક પોઈન્ટ ખેંચશું, and that will bring to the second point. અને થર્ડ વન જે છે એમાં 30 રૂપીસમાં સપ્લાય થાય છે to 20, so price come to 30 અને 200 ના પછી આપણે 2 પોઈન્ટ જવા દઈએ તો ત્યાં આપણે 220 થઈ જાય. so that is over here, and that's how they form the straight supply curve, right? That is the straight supply curve and that is the market supply. so now you guys are quite aware કે આપણે ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય કોને કહીશું, બરાબર? પછી માર્કેટ સપ્લાય પણ આપણે કોને કહેવાના છીએ, and that you can easily identify by the use of this data table. એની અંદર A અને B ની સપ્લાય જોઈ, એની ટોટલ જે છે માર્કેટ સપ્લાય બની, અને એ માર્કેટ સપ્લાય તમે અહીંયા આપણે ડાયાગ્રામમાં પણ જોઈ. so guys, this is the topic what we call the market supply and the individual supply. જ્યારે પણ પ્રાઇસ ડિટર્મિનેશન તમે શીખશો આના પછીના ચેપ્ટરમાં, બરાબર, ચેપ્ટર નંબર 5 જે છે, બરાબર, that will teach you how to determine the price, right? અને એ પ્રાઇસ ડિટર્મિનેશન છે એ તમને ચેપ્ટર 4 ના એન્ડમાં જ આમ તો ખબર પડી જશે, રાઈટ? ચેપ્ટર 5 ની અંદર તમે એ સમજશો કે અલગ અલગ કોસ્ટ કઈ રીતના પ્રાઇસ ડિટર્મિનેશન માટે લેવામાં આવે છે અને કઈ રીતે આપણે રેવન્યુને કેલ્ક્યુલેટ કરવાના છીએ. તો જ્યારે પણ આપણે વાત કરીએ કે પ્રાઇસ ડિટરમાઇન કરવાની છે માર્કેટમાં, કે માર્કેટમાં કોઈ પ્રોડક્ટની પ્રાઇસ કેટલી હશે, તો ત્યારે તમારી પાસે માર્કેટ સપ્લાયનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. ધેટ્સ વાય ઇટ વોઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ ધ individual supply and the market supply, right? so guys, these were the concept of the individual supply and the market supply. I hope you guys are quite clear with this concept, right? And then also if you guys have got any of the query, you can contact me on the personal wall as you have got my number flashing on the screen, or else you can post the public comment. So that was the topic of the day. Now it's time to ask for your leave. I'll see you in the next session with a new topic. Till then,
Goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.